શું તમને લાગે છે તમારું બાળક તેના ઉંમર પ્રમાણે યોગ્ય ઊંઘ અને આરામ કરે છે? જો નહીં તો ચાલો સમજીએ તેને આપણે પ્રોપર કઈ રીતે કરાવી શકીએ એમ છીએ. સૌથી પહેલાં તો 1 વર્ષનું બાળક છે ને તો 14.5 થી 15 કલાકની, 2 વર્ષના બાળકો માટે 13 કલાકની, 5 વર્ષના બાળક માટે 11 કલાકની ઊંઘ ખાસ જરૂર છે. એ જ રીતે 10 વર્ષના બાળકો માટે 10 કલાકની અને 16 વર્ષના બાળકો માટે 8.5 થી 9 કલાકની ઊંઘ ખાસ જરૂર છે. પણ શું તમે જાણો છો ઊંઘના કલાકોની સાથે સાથે તેની ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે અને તેની ગુણવત્તા સારી કઈ રીતે કરી શકીએ એ સમજીએ. નંબર 1, સૌથી પહેલાં તો રાતનું જમવાનું સૂવાના 2 થી 3 કલાક પહેલાં જ પતાવી દો. નંબર 2, રાત્રે સૂતી વખતે ખાંડ, મેંદો એવી કોઈ પણ વસ્તુ બાળકોને આપવી નહીં. નંબર 3, રાત્રે સૂતી વખતે બાળકોને ઢીલા કપડાં પહેરવા, નાહીને સૂડાવ અને ડાર્ક રૂમમાં સૂડાવ. નંબર 4, તેનું બ્રેઇન થોડું સ્લો કરવા માટે બુક રીડિંગ, મેડિટેશન કે મ્યુઝિકનો ઉપયોગ કરવો. નંબર 5, સૂવાના 1 કલાક પહેલાં ઘરની દરેક સ્ક્રીન બંધ કરી દો. નંબર 6, બાળકોને દિવસે સૂડાવવું જ નહીં, પણ જો ખાસ જરૂર હોય ને તો 20 થી 25 મિનિટ, એનાથી વધારે ક્યારે પણ સૂડાવ નહીં. જો આટલા સ્ટેપ પણ ફોલો કરશો ને તો બાળકોની ઊંઘ પ્રોપર થશે અને તેને કારણે તેની યાદશક્તિ, ક્રિએટિવિટી અને તેની હેલ્થ પર ખૂબ સારી ઇફેક્ટ થશે.